થરાદ તાલુકાના સણાવિયા ખાતે સહયોગ વિદ્યાલયમાં વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનાર યોજાયો. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓના માર્ગદર્શન પૂરું પાડવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત પર મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એસપી ચિંતન તરૈયાએ શિક્ષણલક્ષી ઉદ્બોધન કર્યું હતું અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પોતાનો એક ગોલ હોવો જરૂરી છે તેના અનુસંધાને મહેનત કરવા અપીલ કરી હતી. કોઈપણ સમયે દરેકનું ઊંચું સ્ટેટસ હોવું જરૂરી છે અને દીકરીઓને ભણાવવા પોલીસ વડાએ અપીલ કરી હતી. કાપરા કોલેજથી ઉપસ્થિત રહેલ ડોક્ટર હેમુભા સોઢાને પણ ખૂબ શિક્ષણલક્ષી વિચારો બાળકો આગળ રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યુવા અગ્રણી જગતાજી ઠાકોરે કર્યું હતું. શિક્ષણ માટે દરેક યુવાન મિત્રોએ યથાર્થ પ્રયત્ન કરવા જગતાજી ઠાકોરે અપીલ કરી હતી. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં થરાદ જિલ્લામાં ખૂબ જ કુશળ નેતૃત્વ કરી કાર્યક્રમની શોભા વધારવામાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાની સણાવિયા ગામના યુવા અગ્રણી જગતાજી ઠાકોરે પ્રશંસા કરી હતી. સહયોગ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ ચાવડાએ કાર્યક્રમને અનુકૂળ ઉદ્બોધન કર્યું તથા શિક્ષક કીર્તિભાઈ ઠાકોર પણ પ્રસંગને આધીન ઉદ્બોધન કર્યું હતું. હાઈસ્કૂલના સ્ટાફ નયનાબેને પણ વિદ્યાર્થીનીઓને પ્રસંગ અનુકૂળ સ્વાગત ગીતની રૂપરેખા આપી તૈયાર કર્યા હતા. વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનાર ઉપસ્થિત પોલીસ વડા ચિંતન તરૈયાનું સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું સાલ વડે સ્વાગત કરાયું હતું. પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયેલ ગામના યુવાનોનું સાલ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે એસપી ચિંતન તરૈયાએ સણાવિયા શિવ મંદિરના દર્શન કરી લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં પીએસઆઈ ધોકડિયા, હાઈસ્કૂલના ટ્રસ્ટી હસમુખભાઈ પટેલ, સરપંચ, ઉપસરપંચ, ઉપપ્રમુખ, ડેપ્યુટી સરપંચ, ગામમાંથી વડીલો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ જગતાજી ઠાકોર, થરાદ. જાણીને આનંદ થયો. પોલીસ ભરતીમાં લગભગ 50% કરતાં વધારે બહેનો અત્યારે તૈયારી કરી રહી છે અને પોલીસ સેવામાં અત્યારે લગભગ 30 થી 40% હાલની પોલીસ ભરતીની પોલીસની વાત કરો તો લગભગ દરેક સંવર્ગમાં કોન્સ્ટેબલથી માંડીને આઈપીએસ સુધી લગભગ મોટા ભાગે બહેનો કમાન સંભાળી રહી છે. ઘણા બધા જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર તરીકે, જિલ્લા એસપી તરીકે પણ બહેનો સંભાળી રહી છે. એટલે આ બધું તમને કહેવાનું કારણ એ છે કે હજી તમારી ઉંમર ખૂબ નાની છે. અત્યારથી એવું બધું ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. અત્યારે તમે જે ભણો છો કે જે વિદ્યાર્થી કાળમાં તમારો જે સમય છે એ વિદ્યાર્થી કાળમાં જે કાંઈ પણ કરો એ પૂરેપૂરા મન લગાવીને કરો. દાખલા તરીકે તમે 9મા ધોરણમાં છો અને આ એટલા માટે કહું છું કે જે પોલીસ ભરતીમાં જે આમ તો કોન્સ્ટેબલ માટે 12 ધોરણ સુધીની જરૂરિયાત હોય છે. 12 ધોરણ પાસ હોય એમાંથી એલિજિબલ છે, ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે. અને પીએસઆઈ માટે સ્નાતક એટલે ગ્રેજ્યુએટ સુધીના લોકો ભાગ લઈ શકે. એટલે તમારા માટે તો હજી ઘણો સમય છે તૈયારી કરવા માટે. પણ ખાસ કરીને મોટિવેશનની જે બાબત છે એ ઘણી વખત શું છે કે આપણે વિચારતા હોય કે આપણે ખૂબ નાનકડા ગામમાંથી આવીએ છીએ, આપણી પાસે સુવિધાઓ નથી, કે હું સારું અંગ્રેજી બોલી ન શકું, કે મારી પાસે મને ગણિત સારું નથી આવડતું, આવી બધી આપણને મનમાં વિચાર આવતા હોય ને, એવા તમામ વિચારો મનમાંથી કાઢી નાખો. તમે આજે કોઈ પણ ભરતી પ્રક્રિયા જુઓ, યુપીએસસીના રિઝલ્ટ જુઓ, જીપીએસસીના રિઝલ્ટ જુઓ, તો ખૂબ નાના ગામમાંથી તમારી અને મારી જેમ જે લોકો સરકારી પ્રાથમિક શાળામાં ભણેલા હોય, કોઈ પણ પ્રકારની સુવિધા ન હોય, ઘરે એવું વાતાવરણ ન હોય, મોટિવેશન ન હોય, એવા લોકો આ પરીક્ષામાં પાસ થયેલા છે. હું પણ તમારી જેમ જ આવી એક નાનકડી સ્કૂલમાંથી પાસ થઈને આજે આઈપીએસ બન્યો છું. એટલે આપણે મગજમાં આપણી જે પૂર્વધારણાઓ બાંધી લેતા હોય કે હું આ કરી શકું, હું આ ન કરી શકું, એવા તમામ પ્રકારના જે વિચારો મનમાંથી એકદમ કાઢીને સાઈડમાં મૂકી દેવાના.